નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત છે હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને અને ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું એવું ઉત્પાદન લે। ત્યારે આજે આપણે મહત્વની વાતચીત એ કરવાની છે ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ ઉપર કે જે ખેડૂત મિત્રોને મગફળી વેચવી છે એવા ખેડૂત મિત્રોની યાદી અત્યારે તૈયાર છે। તો આ ખેડૂત મિત્રોની યાદી આપણે જાહેર કરવા જઈ રહ્યા છીએ, જેથી કરીને જે પણ ખેડૂત પુત્રો આ વિડીયો જોવે છે એને ખ્યાલ આવે અને જે ખેડૂત મિત્રોને મગફળી જોતી હોય એ નંબરની મગફળી એ ખેડૂત પાસેથી ખરીદી શકે, સારા એવા ભાવમાં ખરીદી શકે, વ્યાજબી ભાવમાં ખરીદી શકે અને ખૂબ સારું એવું ગેરંટીવાળું બિયારણ આજે લિસ્ટ જે જાહેર કરવાના છે ખેડૂતોનું એમાંથી આસાનીથી કોન્ટેક્ટ કરીને બિયારણ પણ ખરીદી શકે। તો એની વિશેની માહિતી આપણે મેળવવાની છે। તો આ પ્લેટફોર્મમાં તમે બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો, જેથી કરીને જે ખેડૂત મિત્રોને સારું એવું મગફળીનું બિયારણ લેવું છે એ માત્ર ને માત્ર કોઈ પણ વેપારી પાસેથી નહીં પણ આપણા જ ખેડૂત ભાઈઓ પાસેથી ખરીદી શકે। તો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો એવી નમ્ર અપીલ છે। તો આપણે જે ખેડૂત મિત્રો પાસે મગફળીનું બિયારણ પડેલું છે એવા ખેડૂત મિત્રોની યાદી જાહેર કરવા જઈ રહ્યા છીએ। એટલે 21 થી 22 ખેડૂતો એવા ગુજરાતના જે છે કે એને પાસે મગફળીનો સ્ટોક વધારે પડેલો છે અને એને ખેડૂત મિત્રોને બિયારણ તરીકે આપવી છે પોતાના ભાવતાલ પ્રમાણે, જે ગામમાં ભાવતાલ આલે છે એના કરતાં સસ્તા ભાવતાલમાં આપવાની છે। તો પહેલા ખેડૂતનું નામ છે ભાવેશભાઈ સાવલિયા, જેમનું ગામ છે વાસાવડ। એની પાસે 20 નંબરની મગફળીનું ગેરંટીવાળું બિયારણ છે। એને કોન્ટેક્ટ કરવા માટે 99 024 025 47 આ નંબર ઉપર તમે આસાનીથી કોલ કરી શકો છો, જે નીચે નંબર પણ જાય છે। તો આ ભાવેશભાઈ નામના જે ખેડૂત છે એની પાસેથી તમે વાતચીત કરીને બિયારણ ખરીદી શકો છો। બીજા નંબરના ખેડૂત છે સુરેશભાઈ દેવાની, જે વાસાવડ ગામના છે। 24 નંબરની મગફળીનું એની પાસે બિયારણ છે। એના મોબાઈલ નંબરની વાતચીત કરીએ તો 98 792 45 178 આ એનો મોબાઈલ નંબર છે, જે નીચે મોબાઈલ નંબર છે એમાં તમે કોન્ટેક્ટ કરીને આસાનીથી એને ફોન કરી શકો છો। ત્રીજા ખેડૂતો આવે છે નાગજીભાઈ ડાભી, જેની પાસે 22 નંબરની મગફળીનું બિયારણ છે। એના ગામની વાતચીત કરીએ તો દ્વારકાના છે, દેવભૂમિ દ્વારકાના। એના મોબાઈલ નંબરની વાતચીત કરીએ તો 63 538 09207 આ એનો મોબાઈલ નંબર છે। ત્યાર પછી ખેડૂતનું નામ આવે છે દીપકભાઈ રમેશભાઈ કથિરિયા, એ મોટી ખિલોરીના છે। એની પાસે 22 નંબરની મગફળીનું 300 મણ જેટલું ખાતરીબંધ બિયારણ પડેલું છે। એનો કોન્ટેક્ટ નંબર છે 63 517 12 462। તો આ ખેડૂત પુત્રને પણ તમે ફોન કરી શકો છો। બીજા ખેડૂત પુત્ર આવે છે 5મા નંબરમાં વીરજીભાઈ મકવાણા, જેની પાસે અક્ષય સીડ્સ વાળાનું પોતે વાવેલું બિયારણ છે। 32 નંબરનું બિયારણ છે। વિછિયા ગામના રહેવાસી છે। 96 244 56 019 આ એનો કોન્ટેક્ટ નંબર છે। ત્યાર પછી ખેડૂત પુત્ર આવે છે પ્રવીણભાઈ કાકડિયા, લીલાપુર ગામના છે, જે વિશ્વભરીમાંનું આપણે લીલાપુર ગામ ગણીએ એ જસદણ પાસે। એની પાસે 32 નંબરનું ખાતરીબંધ બિયારણ છે। 97 250 800 પૂરા 84 આ એનો મોબાઈલ નંબર છે। ત્યાર પછી વાળા ખેડૂત મિત્રો 7મા નંબરમાં આવે છે દિનેશભાઈ ગેડિયા, કે જેની પાસે 20 નંબર મગફળીનું બિયારણ છે। ધારી તુલસીશ્યામ રોડ ઉપર એનું ગામ આવે છે। 90 993 51 198 આ એનો મોબાઈલ નંબર છે। તમને જે મોબાઈલ નંબર બોલું છું એ નીચે આપેલો છે, એટલે ડાયરેક્ટ તમારે વિડીયો ઊભો રાખીને મોબાઈલ નંબરમાં ફોન કરવો હોય તો તમે કરી શકો છો। પછી આવે છે રામભાઈ પીઠડિયા, માળિયા હાટીના એનું ગામ છે। 22 નંબરની મગફળીનું બિયારણ છે। એના કોન્ટેક્ટ નંબરની વાતચીત કરીએ તો 98 796 42 408 આ એનો મોબાઈલ નંબર છે। પછી આવે છે કાંતિભાઈ ભાલોડિયા, જેની પાસે પણ 22 નંબરનું મગફળીનું બિયારણ છે। એનું ગામ છે પડધરી। 63 551 77 844 આ એનો કોન્ટેક્ટ નંબર છે। 10મા નંબરના ખેડૂતમાં આવે છે ભાણાભાઈ ગોઠી, જે માણાવદર ગામના છે। 22 નંબર મગફળીનું બિયારણ છે। એનો મોબાઈલ નંબર છે 99 135 12 064 આ એનો મોબાઈલ નંબર છે। ત્યાર પછી 12મા નંબરમાં આવે છે એકેભાઈ, જેની પાસે 39 નંબરની મગફળીનું બિયારણ છે। એ પણ દેવભૂમિ દ્વારકા આજુબાજુના છે। એનો મોબાઈલ નંબર તમે નોંધી લ્યો 97 246 11 868। ત્યાર પછી 13મા નંબરમાં આવે છે ગાગિયા નથુભાઈ,
જેની પાસે G20 નંબરનું ખાતરીબંધ બિયારણ છે, જેનું ગામ છે લાલપુર. 93 275 46 777 3 7 છેલ્લે એને પણ તમે કોન્ટેક્ટ કરીને G20 નંબરની મગફળીનું બિયારણ લઈ શકો છો. પછી 14મા નંબર ઉપર આવે છે ધીરુભાઈ કપૂરિયા, જેની પાસે BT 32 નંબરનું ખાતરીબંધ બિયારણ છે, જે પીઢડિયા ગામના છે, જેનો મોબાઈલ નંબર છે 99 090 50 127. આ એનો મોબાઈલ નંબર છે. પછી 15મા નંબર ઉપર આવે છે રમેશભાઈ પીઢડિયા, જે જસદણના છે, એની પાસે 20 નંબરનું મગફળીનું બિયારણ છે. એના કોન્ટેક્ટ નંબરની વાત કરીએ તો 96 871 50 597. આ એનો કોન્ટેક્ટ નંબર છે. ત્યાર પછી આવે છે 16મા નંબર ઉપર રાજુભાઈ બંધિયા, જેનું ગામ પણ લાલપુર આજુબાજુ છે. એની પાસે 20 નંબરનું પણ બિયારણ છે ખેડૂત મિત્રો, અને 32 નંબરનું પણ બિયારણ છે, અને એના મોબાઈલ નંબર છે 92 655 12 143. આમાં પણ તમે કોન્ટેક્ટ કરીને માહિતી મેળવી શકો છો. 17 નંબર ઉપર આવે છે હિંમતભાઈ કરમુર, જે દેવભૂમિ દ્વારકાના છે, જેની પાસે G11 નંબરનું બિયારણ છે. 97 372 82 668. જે નીચે કોન્ટેક્ટ નંબર છે એમાં તમે ડાયરેક્ટ કોલ કરીને માહિતી મેળવી શકો છો. ત્યાર પછી આવે છે અશ્વિનભાઈ ભેસાણીયા, જે વિસાવદર ગામના છે, ગિરનાર 4 નંબર મગફળીનું બિયારણ છે. 81 409 82 55 7. આ એનો કોન્ટેક્ટ નંબર છે. ત્યાર પછીના 19 નંબર ઉપર ખેડૂત પુત્ર આવે છે પ્રફુલભાઈ સિદ્ધપુરા, 24 નંબર મગફળીનું બિયારણ છે, એનું ગામ છે કાલાવડ. 99 31 85 037. આ એનો કોન્ટેક્ટ નંબર છે. 20 નંબર ઉપર આવે છે વિપુલભાઈ પ્રગડા, જેમનું ગામ પણ કાલાવડ છે, 54 નંબર મગફળીનું બિયારણ છે. 96 871 40 302. આ એનો કોન્ટેક્ટ નંબર છે. ત્યાર પછી 21 નંબર ઉપર ખેડૂત પુત્ર આવે છે દિનેશભાઈ ભાણવડ, જેની પાસે 79 84 79 60 37. આ એનો કોન્ટેક્ટ નંબર છે. હવે એની પાસે એક બે પ્રકારની મગફળી છે જે એને દર્શાવેલું નથી, પણ તમે કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો. ત્યાર પછી છેલ્લા લાસ્ટમાં ખેડૂત પુત્ર આવે છે નાગજીભાઈ ખીમાણી, જેનું ગામ છે થોરાળી. એની પાસે G20 નંબરની મગફળીનું ખાતરીબંધ બિયારણ છે. 90 165 70 407. આ પ્રકારના બિયારણના કોન્ટેક્ટ નંબર છે. તો આપણા ગુજરાતના 22 એવા ખેડૂત પુત્ર છે કે જે બિયારણ વેચવા માંગે છે. કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રોને હજી આપણનો આગળનો વિડીયો નહીં મળેલો હોય, કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રોને બિયારણ તો વેચવું જ છે, પણ આગળનો વિડીયો નહીં મળેલો હોય એટલા માટે. તો આ રીતે ખેડૂત પુત્ર ગુજરાતી પરિવાર દ્વારા નવી શરૂઆત એક નવા ઉમંગથી અને નવા પાવરથી કરવામાં આવેલી છે, જેથી કરીને એક ખેડૂત સાથે બીજો ખેડૂત જોડાય. અને આ આપણી પેરેલલ એક પહેલ છે કે જેના કારણે આપણે ખેડૂત મિત્રોનું સંગઠન મજબૂત બને અને ખેડૂત થકી બીજા ખેડૂતને વધારે માર્ગદર્શન મળે અને આપણો આ ખેડૂત પાવર, આ જગતનો તાત પાવરફુલ બને. બસ આ જ હેતુથી અવારનવાર કાર્યક્રમમાં આપણે મળતા રહીશું. જોતા રહો હંમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી. ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન. આ બંને છે આપણા દેશની શાન.